ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉતરતા રિલાયન્સ મોલ પાસે ભરી ખાડાઓને કારણે વાહનો ફસાયા। નગરપાલિકાની બેદરકારીથી પ્રજા પરેશાન। ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં જ બનેલા ડભોઈ સરિતા બ્રિજ રિલાયન્સ મોલ પાસે ઉતરતાની સાથે જ મોટા ખાડાઓને કારણે અકસ્માતોનું અને વાહનો ફસાવાનું જોખમ વધી ગયું છે। સરિતા ઓવરબ્રિજ ઉતરવાના માર્ગ પર પડેલા મોટા ખાડામાં એક આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો। ખાડાની ગંભીરતાને કારણે ટેમ્પોના ટાયરો સંપૂર્ણપણે અંદર ઉતરી ગયા હતા, જેના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ ફસાયેલા ટેમ્પોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ જેસીબી મશીન બોલાવવું પડ્યું હતું। લાંબા પ્રયાસ બાદ આઈસર ટેમ્પોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો, પરંતુ આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ડભોઈ નગરની અન્ય મુખ્ય સડકો પર પણ રોડના કામો પૂર્ણ થયા બાદ મોટા ખાડાઓ યથાવત છે। વારંવાર રજૂઆત છતાં આ ખાડાઓ પૂરવાની તસદી નગરપાલિકા લેતી નથી। મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને સતત પોતાના વાહનોને નુકસાન થવાનો ભય રહે છે અને મુશ્કેલી વેઠવી પડે છે। જો આ ખાડાઓ તાત્કાલિક નહીં પૂરવામાં આવે તો ગમે ત્યારે મોટો અકસ્માત થવાની દહેશત છે। જો આવો કોઈ બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે, એવા સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે। નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરોને રોડના કામ સોંપવામાં આવ્યા છે, તેવું કામ પૂરું થયા બાદ નિયમ મુજબ ખાડાઓ પૂરતા નથી। કામની ગુણવત્તા અને સમારકામ પ્રત્યે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે પણ પ્રજાને મુશ્કેલી વેઠવી પડે છે। નગરપાલિકા તંત્ર આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે સખત પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે। સમગ્ર ડભોઈ નગરના વાહન ચાલકો અને રાહદારીઓને રાહત થાય તે માટે નગરપાલિકા તાત્કાલિક ધોરણે તમામ મુખ્ય માર્ગો પરના ખાડાઓ પૂરે તે સમયની તાતી જરૂરિયાત છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।